અને નદીઓ ફરી પાછી ગાંડી ઘેલી બનીને અત્યારે દોડવા લાગી છે। નદીઓમાં નવા નીરની આવક થઈ રહી છે અને સતત સારો વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે નદીઓ જીવંત થઈ છે। તો અમરેલીમાં આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ। અમરેલીની નદીઓમાં સતત નવા નીરની આવક થઈ રહી છે, સતત વરસાદ વરસી રહ્યો છે અને એના કારણે અમદાવાદ હોય કે પછી અમરેલી હોય કે તમામ એ વિસ્તારો, એમાં સૌથી વધારે અમરેલીમાં ઠેબી નદીમાં તો ઘોડાપૂરની સ્થિતિનો સામનો અત્યારે લોકો કરી રહ્યા છે। આ ઠેબી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ગત મોડી રાત્રે બાબરા તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમરેલી શહેર તેમજ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં ઉપરવાસમાં ખૂબ જ સારો વરસાદ હોવાથી ચેક ડેમો ઓવરફ્લો થયા છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અમરેલી તાલુકાના જે નાના માચેડા ગામ છે ત્યાં ચેક ડેમ આવેલો છે, ઠેબી નદીનો તે ઓવરફ્લો થયો છે। અમરેલી સેડુભાર તેમજ ચિત્તલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે ખૂબ જ સારો વરસાદ છે। સેડુભાર સહિતના ઉપરવાસમાં ખૂબ જ સારો વરસાદ હોવાથી અત્યારે જે ઠેબી નદીનો આવેલો ચેક ડેમ છે તે ઓવરફ્લો થયો છે। ઓવરફ્લો થતાં અત્યારે જે આ પાણી છે તે ઠેબી ડેમમાં ભળી રહ્યું છે ને ઠેબી ડેમમાં પાણીમાં નવા નીરની આવક થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ત્યારે જે ભીમનાથ મહાદેવ મંદિર છે ત્યાં જે રસ્તો જવાનો છે તે અત્યારે બંધ થયો છે।